આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પશ્ચિમ કચ્છ જિલ્લાનું સમાચારપત્ર. લેખક હેમાંગ પટણી. સરહદી કચ્છ જિલ્લામાં બીએસએફની સ્થાપના બાદ પહેલીવાર ભુજમાં રાઇઝિંગ પરેડ યોજવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ભુજમાં સરહદ સુરક્ષા દળ બીએસએફના હીરક જયંતિ ઉજવણીમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સરહદ સુરક્ષા દળના મહાનિદેશક દલજીતસિંહ ચૌધરી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરહદ સુરક્ષા દળના જવાનોએ બહાદુરી, કાર્યક્ષમતા અને પોતાના જીવની પરવા કર્યા વિના પ્રથમ પ્રતિભાવ આપનાર બનવાની પોતાની જવાબદારી નિભાવી છે, જે દેશના ગૃહમંત્રી તરીકે મારા માટે ખૂબ ગર્વ અને સન્માનની વાત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે દેશની પૂર્વ અને પશ્ચિમ સરહદો અટલ અને સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેનો સૌથી મોટો શ્રેય બહાદુર બીએસએફ સૈનિકોને જાય છે. ભુજના લાલન કોલેજ ગ્રાઉન્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 503 કરોડ રૂપિયાથી વધુના 55 જેટલા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 498 કરોડ રૂપિયાના ખર્ચે 52 કામનું ખાતમુહૂર્ત અને 5,79,00,000 રૂપિયાના ખર્ચે નવનિર્મિત 3 કામોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું કે કચ્છી માડુઓના ખમીર અને પુરુષાર્થથી વિકાસના નવા ચમત્કારો સર્જાયા છે. કોઈપણ આકસ્મિક દુર્ઘટનામાં નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે રાજ્યકક્ષાની ઓઇલ અને કેમિકલ મોક એક્સરસાઇઝ તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ મોકડ્રીલનું ઓફસાઇટ આયોજન કરવામાં આવ્યું હતું. આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોકડ્રીલ હેઠળ તૈયાર કરીને વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. ખારી રોહર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન ખાતે યોજાયેલી મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ પ્રકારની દુર્ઘટનામાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો હતો. ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડે ભુજ ખાતે ત્રિદિવસીય સંયુક્ત શક્તિ દક્ષિણ સ્ટાર લશ્કરી નાગરિક ફ્યુઝન સેમિનાર યોજ્યો હતો. પ્રધાનમંત્રીની સંયુક્તતા, આત્મનિર્ભરતા અને નવીનતા પરના નિર્દેશો અને સુધારણાના વર્ષ દરમિયાન જાહેર ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવાના રક્ષામંત્રીના નિર્દેશો દ્વારા સંચાલિત રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને આગળ વધારવામાં વધુ એક પગલારૂપે આ આયોજન કરાયું હતું. સેમિનારમાં સરહદી રાજ્ય ગુજરાતમાં લશ્કરી નાગરિક ફ્યુઝનની ભાવનાને મૂર્તિમંત કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભુજમાં આયોજિત રન ફોર યુનિટીને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આરડી વરસાણી હાઈસ્કૂલથી જ્યુબિલી સર્કલ જયનગર થઈને આરડી વરસાણી ખાતે રન ફોર યુનિટીનું સમાપન થયું હતું. આધુનિક ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા શ્રી છાંગાએ જણાવ્યું હતું કે અંગ્રેજોએ આપેલી આઝાદીમાં ભારત અનેક ટુકડામાં વહેંચાયેલું હતું. આ સમયે સરદાર વલ્લભભાઈ પટેલે અનેક દેશી રજવાડાઓના વિલીનીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દેશના પ્રથમ હરોળના દીનદયાલ મહાબંદર કંડલાને હરિત ઉર્જા અને કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે કામગીરી બદલ 2 પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરાયા હતા. મીન એનર્જી ફાઉન્ડેશન દ્વારા ગોવા ખાતે એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં દીનદયાલ પોર્ટના પ્રતિષ્ઠિત ગ્રીન ગેટવે પોર્ટ ઓફ ધ યર પુરસ્કાર એનાયત કરાયો હતો. ડેપ્યુટી કન્ઝર્વેટર કેપ્ટન પ્રદીપ મોહંતીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ડીપીએને ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવામાં આવ્યું છે. આ માટે પોર્ટ દ્વારા વ્યાપક પ્રયાસો કરાયા છે અને મેક ઇન ઇન્ડિયા ટેકનોલોજી સાથેનો 1 મેગાવોટનો પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. કાર્ગો હેન્ડલિંગ માટે બીજો પ્રતિષ્ઠિત એવોર્ડ અપાયો હતો. મુંબઈ ખાતે આયોજિત મિઝોરમના રાજ્યપાલના હસ્તે પુરસ્કાર અપાયો હતો. આપ સાંભળી રહ્યા હતા પશ્ચિમ કચ્છ જિલ્લાનું સમાચારપત્ર. લેખક હેમાંગ પટણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.